ક્યાં રહેવાનું? મારે રહેવાનું અહીંયા વિશ્વકર્માનગર માધવ. શું બનાવ બની રહ્યો તમારી જોડે? હું ગઈ હતી સુરેન્દ્રનગર થી વાપસ આવી. અહીંયા 8:30 વાગે મારો ઘરવાળો મને તોફાનમાં ચડાવ્યો. તો હું ગઈ માંડવી પહોંચી તો 11:30 વાગે મારા સામે રફીક બલોચ સિદ્દીક મારા સામે આવી રીતે ગલત વર્તાવ કર્યો. ગલત એમ કે મારે બળાત્કાર કર્યો મારા સામે. 5 જણા હતા, એને બોલાવી અહીંયા ઘરે બોલાવી 5 જણાને બોલાવી. પછી મને બેહોશ થઈ ગઈ, મને માર્યું. બેહોશ થઈ ગઈ, મને ખબર નથી કાંઈ, મને કાંઈ દવાઈ પીવડાવી નાખી. કેટલા વાગે આ બનાવ બન્યો? 11:30 વાગે બપોરના? હા. પછી કેવી રીતે તમારા પતિને જાણ કરી? મને રીના લઈ આવી રાતે, મારી પાડોશી. ક્યાં લઈ આવ્યા? અહીંયા માધા પર લઈ આવ્યા. રાતના 11-12 વાગે લઈ આવ્યા. પછી મારા ઘરવાળા મને કીધું હાલ તને પ્રાઇવેટમાં લઈ જાઉં. મેં કીધું ના, ફોન તો મારો લઈ લીધું તો એ લોકો ફરિયાદી મને કરવા ના દીધી. મને કે તને જાનથી મારી નાખીશ કે એને કહીશ તો રફીક બલોચ મને કીધું તું કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. બનાવમાં એવું છે કે જુબલીકરણ એને હું મૂકવા આવ્યો ત્યારે 9:30-10 જે વાગતા હતા કઈ. 11:30 માંડવી પહોંચી હશે. એ અવારનવાર જાય આમ તો કે કોઈ વસ્તુ ખરીદી કરવી હોય કે લેવું દેવું હોય, કાપડ છે કે આ તે વસ્તુ ઘણી વાર કહેતી હોય અહીંયાથી આ વસ્તુ લેવી અહીંયા દીધી 200, 300, 500 એને મળતા હોય. ત્યાં જાવ તુફાનમાં જાય, ત્યારે એસટીમાં જાય, ક્યારેક રિક્ષા કોઈ મળી જાય, જે હોય એમાં આવે અવર જવર કરે. હમણાં વચ્ચે લગભગ 10 દિવસ થયું તો રફીક બલોચ કરીને છે એની રિક્ષામાં અવર જવર કરતી હતી. તો હું કીધું એક જ રિક્ષામાં અવર જવર ના કરે ને પછી શું ઘણી વાર એવું થાય કે ખોટું આપણાથી થઈ જાય. તો કોણ છે રફીક, તું મને નંબર દે તો હું એને વાત કરું. એવી રીતે મેં વાત કરેલી. તો રફીકે 1-2 વાર મને કીધું હતું કે ભાઈ અમે ખોટું કરતા નથી કોઈનાથી અને કેસો તો અમે રિક્ષામાં નહીં લઈ આવશે. એ મારી વાત થયેલી આગળ એનાથી. અને એને બી મેં કીધું સાવધાન થોડું રહેવાનું, કેમ ટાઈમસર આવવાનું, ટાઈમસર જવાનું. તો એની બેનપણી હશે કોઈ ત્યાં એ રોકાતી હતી એની બેનપણીના ઘરમાં. ઘણી વાર સવારે જાય, સાંજે આવે, સાંજે જાય, સવારના આવે. અને જયારે બનાવ બન્યો 11:30 વાગ્યા હતા તો મને ફોન બી આવેલો 12:30 કે 1 વાગે ફોન આવેલો હશે કે મને અહીંયા મારવામાં આવે છે ને મને આવી જબરદસ્ત. હું કોણ છે તો કે રફીક છે, એટલું ખાલી નામ બોલી. એના પછી મેં લગાડ્યો તો રફીકે ફોન ઉપાડ્યો અને રફીકને કીધું શું છે, કઈ છે એવું બનાવતો કે ના એવું કઈ નથી કે આની દવા લેવાની છે, દવા લઈને હમણાં હું એને મૂકી જઈશ કે રિક્ષાથી આવશે ને તો તુફાન ભવનમાં મૂકી દઈશ, એને બેસાડી દઈશ. તો બધું વાંધો નહીં, તો રિક્ષામાં દરરોજ આવતી જતી, ભુજમાં બી આવતી જતી હોય તો મને બેસાડી દેશે. એના પછી આ બધી ખબર પડી અહીંયા લઈ આવે ત્યારે વસ્તુ તો ઘણું બધું બની ગયું છે એનાથી. મને ત્યારે એને જાણ ના કરી, જાણ અહીંયા હોસ્પિટલમાં આવીને બધી કરી છે. પોલીસ ફરિયાદ દાખલ કરી, પોલીસને જાણ કરી ભાઈ આ રીતે. પોલીસ કે તમે અહીંયા કેમ ના જાણ કરી? તો અહીંયા તો ઓલો કોઈ રિપોર્ટ આપીને ને રીનાબેન જે જાતે મૂકવા આવ્યા તો એ ત્યાંથી જ મને એવા ફોન આવતા હતા કે અમે મૂકી જાશું, બાજ્યા છે ખાલી, બીજું કાંઈ નથી, બાજ્યા છે. પછી ખબર પડી કે શરીરનું શોષણ બી કરેલો છે અને હાથના પંજાના હાથે ધોકાના બધા ઘા લાગેલા છે. અહીંયા જોયા પછી બધી ખબર પડી, જયારે MRI થઈ, એક્સરે નીકળ્યા તો ઘણું બધું દેખાણું એમ. હવે રફીકે એમ કે છે કે રફીક એક હતો, એના પછી બીજાને બી બોલાવ્યો હતો. રફીકે બોલાવ્યો હતો બીજાને, કોણ હતો મને ખબર નથી. કેફી પીણું એવું કઈ પીવામાં આવ્યું છે જેના હિસાબે એને કઈ ખબર નથી પાછળ શું થયું. 1 થી કરી અને 6-7 વાગ્યા સુધી. પહેલા તો એ કે છે કે આવી શરીરનું 1-2 વાર માંગણી કરેલી મારાથી આવી રીતે. તો એવાથી દૂર રહેવાનું, આપણે કોઈ મજાક મસ્તી કરતો હોય, છેડછાડ કરતો દૂર રહેવું જોઈએ. આ 3જી વાર આવી રીતે આને કર્યો તો કરી જ લીધો, સમજી લો. આરોપીમાં તો રફીક એક જ બતાવે, આ એક જ છે. હવે રિપોર્ટમાં ડોક્ટરને ખબર હશે કેટલા છે, શું છે, નર્કો ટેસ્ટ કરાવ્યા પછી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.